પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમાનો આજે 5મો દિવસ છે। મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા છે। ત્યારે પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જૂના તૂટેલા જેકેટને સહારે ચાલી રહી હોવાનું જોવા મળી આવ્યું છે। નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડે છે તો કોઈની દોરી બેલ્ટ તૂટેલો છે તો કોઈનું બટન જ નથી। બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી બોટમાં બેસાડી દેવાય છે। ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીના લાઈફ જેકેટ વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી છે। હાલ પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। માંગરોળ કેડી મકોડી ઘાટથી સામે પાર જવા માટે નાવડીઓ મૂકવામાં આવી છે કે જેમાં ભક્તોને ફરજિયાત લાઈફ જેકેટ પહેરાવવામાં આવે છે કે જે ભક્તોની સલામતી માટે ખૂબ સારી વાત છે। પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ લાઈફ જેકેટ વર્ષોથી વપરાતા જૂના અને ક્યાંક તૂટેલા છે। પરિક્રમાવાસીઓની પરિક્રમા લાઈફ વગરના જૂના તૂટેલા જેકેટને સહારે ચાલી રહી છે। નર્મદા પરિક્રમા કરવા આવતા લોકો માટે જૂના પુરાણા અને ગંદા લાઈફ જેકેટ ભક્તોના ગળે વળગાડ્યા છે કે જેમાં કોઈની દોરી બેલ્ટ તૂટેલો છે તો કોઈનું બટન જ નથી। બેલ્ટ બાંધ્યા વગર જ ગળામાં જેકેટ પહેરાવી બોટમાં બેસાડી દેવાય છે। બેલ્ટ કેવી રીતે વ્યવસ્થિત બંધાય કે તેની સૂચના પણ આપવામાં આવતી નથી। ભક્તો જાતે જ અધ્ધર ગળામાં લટકાવી દે છે। ઘણા તો બેલ્ટ બાંધતા જ નથી, તેની ચકાસણી પણ થતી નથી કે જો કે કેટલાક ભક્તોએ ફરિયાદ કરતા સારી ક્વોલિટીની લાઈફ જેકેટ વાપરવા નાવડી ચાલકોને તંત્રએ સલાહ આપી છે। ત્યારે હજી પોણા ભાગની પરિક્રમા બાકી છે। ત્યારે શું નવા જેકેટ આવશે ખરા કે પછી જૂનાના ભરોસે જ નાવ હંકારાશે? ભક્તોએ એવી પણ માંગ કરી છે કે લાઈફ જેકેટ સુરક્ષા માટે યોગ્ય છે કે નહીં તેની તંત્ર દ્વારા ચકાસણી કરવી જોઈએ। પરિક્રમાવાસીઓની ફરિયાદ મળતા તંત્રને જાણ થતાં નાવડી ચાલકોને નવા અને ચોખ્ખા લાઈફ જેકેટ વાપરવા માટે સૂચના કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે નાવ ચાલકો નવા જેકેટ લાવે છે કે નહીં। જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।